નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત દબાણ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે એક મહત્વના મુદ્દાને લઈને મારે આજે ચર્ચા વિચારણા કરવાની છે અને મુદ્દો એ છે કે છેલ્લા ઘણા વખતથી હું એસઆઈઆરને લઈને તો ચર્ચા વિચારણા કરી જ રહ્યો છું અને મેં ચર્ચાઓ કરી કે ના અત્યારે તો એસઆઈઆર જરૂરી છે ને બધાની બાબત, પણ તેમાં જ્યારે બીએલઓ તરીકે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી તે વખતે પણ સવાલ કર્યો હતો કે હજુ હવે કેટલા કામ શિક્ષકોને સોંપવામાં આવશે. અત્યાર સુધી એમ કહે ને કે ના, શિક્ષકોને ઘણી બધી બાબતો જે આપવામાં આવતી હતી કે જે છોકરાઓ છે નહીં તો પ્રવેશોત્સવ કરાવો, ગુણોત્સવ કરાવો, તમે એમના માટે અત્યારે કેટલી કેટલી સાયકલો છે એ બધું અત્યારે તો જુઓ. પછી જે ચૂંટણી હોય તો મતદાન માટે પણ અત્યારે તો તેમને રાખો. એ બધી ઘણી બધી અન્ય કામગીરી અત્યારે તો સોંપી દેવામાં આવતી હોય છે. પછી ભલે ને જે શિક્ષણનું તો જે થવું એ થાય, કારણ કે છોકરાઓ ભણે કે ના ભણે એ ચાલશે, પણ અત્યારે આ બધી કામગીરી થવી એ બહુ જરૂરી છે. એ પ્રકારની ક્યાંક માનસિકતા જોવા મળતી હોય છે. આ તમામ બાબતોને લઈને જે બાબતને એક ડર હતો, જે બાબતને લઈને એક પ્રશ્નાર્થ ઉભો થતો હતો કે ના, આમાં શિક્ષકોની ભૂમિકા જે પ્રમાણે કરવામાં આવી છે તેમાં હવે શિક્ષકોનું શું થશે, અને એ જ પરિસ્થિતિ ક્યાંક અત્યારે જોવા મળી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓ કે જેમનું નામ અરવિંદ મુરજી વાઢેર હતું, કે જેમણે આત્મહત્યા કરી લીધી છે. એસઆઈઆર કામગીરીના દબાણથી માનસિક તણાવ પણ જોવા મળ્યો. ઉપલી કચેરીના જે વધુ પડતા કામના દબાણને કારણે આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું. તેને લઈને સવાલ એ થાય છે કે અત્યારે શિક્ષકોને કયા પ્રકારનું પ્રેશર આપવામાં આવે છે, અને આ સવાલ એ છે કે ક્યાં સુધી શિક્ષકોને શૈક્ષણિક કાર્ય સિવાય કામ આપવામાં આવશે. હું વજનદીન એટલા માટે જ કહું છું કારણ કે એક શિક્ષકે એના પરિવારને અત્યારે તો પરિવાર હતો, પરિવાર મૂકીને જ્યારે આત્મહત્યા કરવાની ફરજ પડતી હોય ત્યારે ચોક્કસથી ખબર પડે કે કામનું દબાણ કઈ રીતનું આપવામાં આવે છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દિગ્વિજયસિંહ જાડેજા, કે જેઓ ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ છે, અને સાથે સાથે ડોક્ટર વિજય ઠક્કર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ શિક્ષણવિદ છે. આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. થેન્ક યુ. દિગ્વિજયસિંહ, શરૂઆત મારે આપનાથી કરવી છે. દિગ્વિજયસિંહ, આ એક ઘટના નથી, આ પહેલા પણ આપણે ઘણી બધી ઘટનાઓને લઈને ચર્ચા વિચારણા કરેલી છે કે અત્યારે શિક્ષકોને જે કાર્ય સોંપવામાં આવતા હોય છે શૈક્ષણિક કાર્ય સિવાયના, એ એટલા બધા વધારે હોય છે કે એઓ અત્યારે તો જે શિક્ષણને મહત્વ આપવા કરતાં એમણે અત્યારે તો અન્ય કામને મહત્વ આપવું પડતું હોય છે, અને એના જ કારણે આ પ્રકારની જે ગંભીર અસર પણ જોવા મળી, અને તેમાં આજે એક શિક્ષકે જે આત્મહત્યા કરી. સૌથી પહેલા આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને આ ઘટના જ્યારે બની છે ત્યારે આપના માધ્યમથી એના પરિવારને આવી પડેલા દુઃખ ઉપર, જ્યારે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ આ કોડીનારની ઘટનામાં જ્યારે શિક્ષકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી છે, પણ બીજા 3 શિક્ષકો તાપીમાં અત્યારે કલ્પનાબેન કરીને, કે પછી કપડવંજના શિક્ષકને એટેક આવેલ છે, સાબરકાંઠાના શિક્ષકને એટેક આવેલ છે, અને દાહોદના શિક્ષકને આજે એટેક આવેલ છે, હોસ્પિટલમાં એડમિટ છે. તો આ જે સ્ટ્રેસ શિક્ષક ઉપર સતત જે રીતે માનસિક ત્રાસ દેવામાં આવેલ છે, અને જે આ ઘટના બની છે એના પરિવારને પહેલા તો એના આત્માને શાંતિ આપે અને એના પરિવાર ઉપર આવેલા દુઃખ સહન કરવા માટે એને શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું. આપના માધ્યમથી અને આપના દ્વારા અવારનવાર આપણે આ વિષયો શિક્ષકોને જે અન્ય કામગીરીઓ 100 ઉપરની કામગીરીઓ જ્યારે સોંપવામાં આવે, અનેકવાર આપના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન આપે કરેલ છે. અમે પણ સરકાર સુધી લેખિત રૂબરૂ મળી રજૂઆતો કરેલી છે. આજે જ્યારે કર્મચારી જે છે એ એની એક મર્યાદા હોય છે એની કામ કરવાની, અને એક સ્ટ્રેસ, જ્યારે માણસ મળવાનો વિચાર ક્યારે આવે, એને અતિશય જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય અને એને વિચારવાનું બંધ થઈ જાય ત્યારે એને એ મૃત્યુનું એ વિચારી શકે. એના પરિવારને, એના બાળકોને છોડીને મૃત્યુ તરફ જવા માટેનો વિચાર એને અતિશય ત્રાસ હોય ત્યારે જ આ પગલું ભરી શકે. અને જે આ સ્ટ્રેસ છે એ શિક્ષકોને હોવાના કારણે જે એટેકો આવેલ છે એ આપણે જોઈ શકીએ છીએ. આજે જે કામગીરી છે એ ઘણા પ્રકારની
આજે શિક્ષક અમે વારંવાર રજૂઆત કરી છે સરકારને કે ભાઈ આ એક જ કેડરમાંથી 80 થી 90% લેવામાં આવે છે. 18 પ્રકારની કેડરો છે એને આમાં સમાવવામાં આવે અને જે શિક્ષકોને બહેનોને પણ રાતે 60% પ્રાથમિકમાં બહેનો છે તો આ બહેનોને પણ રાતે આ કામગીરીમાં બોલાવે, રાતે બેસાડે. જેની કામગીરી જે નેટ નો ચાલતું હોય ને ઓનલાઈન કામગીરી ના થઈ હોય એ શિક્ષકોને રાતે 2-3 વાગ્યા સુધી બેસાડે. નેટ ના ચાલતું હોય દિવસના તો એ તંત્રની વાત છે. શિક્ષકને એમાં એની એક મર્યાદા હોય કામ કરવાની, 6 કલાક, 8 કલાક, 10 કલાક. આજે 18 કલાક, 20 કલાક તમે એને માનસિક ત્રાસ આપો, ફોન કરો, નોટિસ આપો, ધરપકડ કરે, એને સસ્પેન્ડ કરવાની વાત કરે, ડિસમિસ કરવાની વાત કરે, એવા પ્રકારના ફોનો જે કરીને શિક્ષકોને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આજે સરકાર છે કર્મચારી જેના હાથ પગ છે. આજે કર્મચારી તરીકે અમે એક ગુજરાત રાજ્યના સંયુક્ત મોરચા તરીકે રાજ્યના તમામ કર્મચારી વતી હું આજે સરકારને વિનંતી કરું છું કે આપે આના માટે ગંભીરતાથી લેવું જોઈએ. બીએલઓ માટે એક વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. બેકાર લોકો છે જેમ વીસી ગામમાં છે એવી રીતે ઓપરેટરો એને વીસી તરીકે જેમ છે મૂકવા જોઈએ. અને ઘણી જગ્યાએ બહેનો મોટી ઉંમરના હોય, શિક્ષકો હોય, ઘણીવાર ઓનલાઈન કામગીરી ના પણ ફાવતી હોય પણ તંત્ર કઈ સાંભળતું જ નથી. બસ એને એના આંકડા સાથે ને એના કામ સાથે મતલબ છે. નીચેની પરિસ્થિતિ છે એ જાણવી જોઈએ, જોવી જોઈએ. નીચેના વ્યક્તિઓ કામ કરે છે કે નહીં. સાહેબ, ગુજરાતના શિક્ષકોમાં આજે ચૂંટણીઓ જે સફળ થાય છે કે ચૂંટણીની કામગીરી છે ને એ રાજ્યના લાખો શિક્ષકોના કારણે આજે એ ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે. મતદાર યાદીઓ હોય બનાવવાની હોય ત્યારે શિક્ષકોનો ઉપયોગ થાય, બીએલઓ ની કામગીરી હોય ત્યારે પેલા ખાલી મહિનામાં એક રવિવારે બેસવાનું હતું, પછી 2 રવિવાર આવ્યા, 4 રવિવાર આવ્યા. આજે 365 દિવસ ચાલતી આ પ્રક્રિયા છે. તો આના માટે શા માટે સરકાર વૈકલ્પિક વ્યવસ્થા ના કરે? તમે ફક્ત અમારે તો એક સરકારી નોકરીના કારણે સરકાર કે કામગીરી રાષ્ટ્રીય કામગીરી હોય તો 1 કે 2 દિવસ ચૂંટણીની હોય બરાબર છે. આજે તમે જોવો છો કે ગ્રામ પંચાયતની ચૂંટણી પતે તો તાલુકા જિલ્લાની આવે, મહાનગરપાલિકાની આવે, વિધાનસભાની આવે, સંસદ સભાની આવે, તો હવે 8-8, 10-10 પ્રકારની ચૂંટણીઓ આવતી હોય તો એમાં પણ અમારા 25-25 દિવસ, 30-30 મહિનો દિવસ બગડતા હોય છે. તો આ જ્યારે સરકારે વાલી તરીકે એક વાલીઓની ચિંતા ને બાળકો સરકારી શાળામાં ભણતું એક ગરીબ ઘરનું બાળક છે એની સરકાર ચિંતા નહીં કરે તો કોણ કરશે? એ શાળાઓ બંધ રહીએ, 80% 90% શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવે. શા કારણે આવું કરે છે? સરકાર નથી જોતા? સરકાર સુધી આ મેસેજ નથી પહોંચતા? સરકારે પણ આ માટે ચિંતા કરવી પડશે. સરકારે આ વિષય લેવો પડશે. અમે માનનીય મુખ્યમંત્રી સાહેબે વાત કરી હતી કે ભાઈ આની શું વૈકલ્પિક વ્યવસ્થા થાય. એ માનનીય ડીએ સાહેબે માનનીય સચિવશ્રીને સૂચના આપી કે ચૂંટણી પંચ સાથે ચર્ચા કરી આનું યોગ્ય નિરાકરણ કરવામાં આવે. શા કારણે 4-4 મહિના સુધી આ નિરાકરણ કરવામાં ન આવ્યું? આ હું તંત્રની બેદરકારી 100% ની અંદર છે, હું જાહેરમાં કહું છું. અને આ જ્યારે 4 શિક્ષકોના જીવ જાય ત્યારે એના પરિવારનો સભ્ય જાય, એના પરિવાર માટે જ્યારે આ ઘટના બની છે એ ક્યારેય પૂરી શકાય એવી નથી. અમે સરકારને કદાચ આર્થિક મદદ કરવા માટે એ સરકારે 1 કરોડની એને સહાય કરે, ચૂંટણી પંચને પણ રજૂઆત કરેલી છે. તો આ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે જ સરકારે જાગવાનું, ત્યારે જ ચૂંટણી પંચે જાગવાનું. આ માટે શા કારણે નીચે સુધી એ જ્યારે નાના માણસોને છેલ્લે અંતે નીચેના માણસને દબાવવામાં આવે, નોટિસો આપવામાં આવે, બોલાવવામાં આવે, ધમકાવવામાં આવે. જ્યારે કોઈ માણસ મૃત્યુ સુધી વયા જાય આવી ઘટના બને એને હું 100% આ ઘટનાને વખોડું છું. અને આવનાર સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે, આની તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે, રાજ્યના 2 લાખ શિક્ષકો વતી જે કંઈ કાર્યક્રમ કરવો પડે કે જે કંઈ અમારે બહિષ્કાર કરવો પડે, પછી જે પરિણામ આવે એના માટે અમે તૈયાર છીએ. પણ જ્યારે આવી દુઃખદ ઘટનાની જગ્યાએ સરકારે પણ વિચારવું પડશે. અમે પણ સરકારના હાથ પગ છે, સરકારને વિચારે તો કોણ વિચારશે? આજે ચૂંટણી પંચ માન્ય મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રીને અમે રજૂઆત કરી છે કે આવનાર 2-3 દિવસમાં આનું નક્કર પરિણામ આવે. ખાલી વાતું નહીં, કાગળ લખવાથી નહીં પતે. આનું નક્કર પરિણામ આવે એના માટેના પગલાં લેવા પડશે. અધિકારીઓ સાથે બેઠક કરવી પડશે, સંગઠનો સાથે બેઠક કરવી પડશે અને નીચે પડતી મુશ્કેલીઓ સાંભળવી પડશે અને એનું નિરાકરણ લાવવું પડશે. નિરાકરણ વગર ખાલી વાતું કરવાથી આ પ્રશ્ન નહીં પતે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે તમારી કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે તો ચોક્કસ એક નિર્ણય લેવો એ બહુ જ જરૂરી છે. અને જ્યારે આ એક જે કહેવાય ને કે જે સુસાઇડ નોટ પણ અત્યારે તો જે સામે આવી છે ચોક્કસ સવાલ ઊભી કરે એવી છે કે એમણે પણ એમ જ કહ્યું છે કે અત્યારે SIRની જે કામગીરી છે તેનાથી હું થાકી ગયો છું, છેલ્લા ઘણા દિવસોથી માનસિક તણાવ પણ અનુભવું છું. જ્યારે શિક્ષક આ પ્રકારની અત્યારે તો જો છેલ્લે સુસાઇડ નોટ લખવા ઉપર આવી જતો ત્યારે ચોક્કસ એમ સવાલ થાય છે કે કેટલા હદ સુધી જ્યાં પ્રેશર આપવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે છેલ્લે જતા પણ કે અહીંયા એક થેલો છે, તેમાં બધું કામગીરીનું સાહિત્ય પણ છે અને આ સ્કૂલે આપી દેજો. એમણે એમના પોતાની કામની તો ચિંતા કરી છે, પણ તેની સાથે સાથે એમ કહેવાય ને કે એ વ્યક્તિ એટલા હદ સુધી અત્યારે તો કંટાળી ગયા છે કે ના હવે હું થાક્યો છું આ બધી બાબતથી, મારે આ બધું હવે છોડવું છે. વિજયભાઈ, આપણે આની પહેલા એક ચર્ચા કરી હતી કે શિક્ષકોને શૈક્ષણિક કાર્યમાં જેટલું અત્યારે મહત્વ નથી આપવામાં આવતું એના કરતાં વધારે અન્ય બાબતોને લઈને, હવે તો ચૂંટણી આવવાની છે તો ચૂંટણીમાં અત્યારે તો મતદાન યાદી સુધારવા માટે પણ એમને મોકલવામાં આવશે. જ્યારે ચૂંટણી આવશે તો ત્યારે મતદાન મથક પર પણ બેસાડવા એમને અત્યારે તો જે લઈ જવામાં આવશે. અન્ય કોઈ પણ કાર્યક્રમ હોય, હમણાં મેં એક પરિપત્ર પણ વાંચ્યો હતો કે યુનિટી માર્ચ જે અત્યારે જે ચાલી રહી છે એમાં પણ હવે શિક્ષકોએ હાજર રહેવાનું. એટલે હવે શિક્ષકોએ પેલું હવે એવું લાગે છે કે ત્યાં સુધી ખાલી ડિગ્રી લેવાની પણ ભણાવવા નહીં જવાનું, પણ અન્ય બધા કામ કરવાના તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વિજયભાઈ, શું કહેશો આખી આ ઘટનાને લઈને આપ? જી યજ્ઞભાઈ, પહેલા તો હું એવું માનું છું કે આને આત્મહત્યા કહેવા કરતા ખૂન કેવું વધારે મને હિતાવહ લાગે છે. કારણ કે આ માનસિક રીતે ઉભું કરેલું તણાવ અને આ શિક્ષકનું એક પ્રકારનું એના ઉપરના અધિકારીઓએ કે જે કામનું ભારણ છે એ લોકોએ આ ખૂન કર્યું છે. હું દરેક કામગીરી કરનાર દરેક શિક્ષકને કહું છું કે તમારા ફોન રેકોર્ડેડ મોડમાં રાખજો અને સરકારને મારી વિનંતી કરવી છે કે તમે અમુક શબ્દોની SOP બહાર પાડો કે આવા પ્રકારના શબ્દો ઉપલો અધિકારી ન બોલે એ વર્જિત છે અને આવા પ્રકારના શબ્દો એ વાપરશે તો એના પર FIR થશે. આ પ્રકારની શિક્ષક ડરે છે. એટલા માટે ડરે છે કારણ કે એ એકદમ શાંત ચિત્તનો વ્યક્તિ છે. એને પોતાની શાંતિથી પોતાનું કામ કરવું છે. એને આ ઉપરના અધિકારીઓ ડરાવે છે, ધમકાવે છે, ગમે તેવી ભાષા બોલે છે અને એમ કરીને શિક્ષકને માનસિક રીતે તણાવ ઉભો કરે છે. અને તણાવ ઉભો કર્યા પછી પણ એને તો પોતાનું કામ જ કરવું છે. સાહેબ, જે કામ શિક્ષક પાસે કરાવડાવે છે એ કામ એમને પોતે કર્યું હોત તો આટલા ફાઇલોના ઢગલા ઓફિસમાં થયા જ ના હોત. હું તો એમ કહું છું કે તમામ કામ, ચૂંટણી નહીં, ચૂંટણી સિવાયના તમામ કામ ચૂંટણી અધિકારીઓને આપી દેવા જોઈએ. તો આખા ભારતમાં, આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ ખાડા ના રહે, કોઈ જગ્યાએ ફાઇલ પેન્ડિંગ ના રહે, કોઈ જગ્યાએ કેસ પેન્ડિંગ ના રહે, બધું 6 મહિનામાં પૂરું થઈ જાય. આટલી હદે આ લોકો આવી રીતે કામની અપેક્ષા રાખે છે શિક્ષક પાસે. હવે શિક્ષકની સ્થિતિ શું છે? મોટા ભાગના જેની આવક 6 લાખથી આસપાસ વધારે છે એ બધાના બાળકો, હવે તો 5 લાખની બાળક હોય તો પણ એ બધાના બાળકો અંગ્રેજી મીડિયમમાં ભણે છે. એ સલામત છે. અંગ્રેજી મીડિયમમાં સેલ્ફ ફાઇનાન્સના ટીચરને ક્યાંય જવું નથી પડતું. અને હવે તો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના ટ્રસ્ટીઓ માર્કેટિંગ કરે છે કે જો તમે સરકારી સ્કૂલમાં મૂકશો તો સરકારી સ્કૂલના ટીચર તો 6 મહિના BLO ની કામગીરીમાં હોય છે. તમે અમારા ત્યાં આવો, અમે પૂર્ણ શિક્ષણ આપીશું. કારણ કે અમારા ત્યાં શિક્ષકો ક્યાંય જતા નથી. હવે તમે વિચારો કે ક્યાં કોણ ભણે છે? આ સરકારી સ્કૂલમાં જે શિક્ષકો BLO તરીકે જેના બાળકો, કોના બાળકો ભણે છે? એ બાળકોની શું સ્થિતિ હશે? એ સ્થિતિ કેવી થાય એની ખબર ઉપર બેઠેલા લોકોને ન પડે, કારણ કે એમના બાળકો સેલ્ફ ફાઇનાન્સમાં ભણે છે. શિક્ષકો પાસે જે પણ કામગીરી કરાવડાવે છે, હું એવું માનું છું કે જો શિક્ષણ પ્રાયોરિટી હોત, સરકારની પ્રાયોરિટી શિક્ષણ હોત તો આમાંનું એકય કામ આપણે ન કરાવતા હોત. પણ આપણા માટે પ્રાયોરિટી શિક્ષણ નથી, આપણા માટે પ્રાયોરિટી ચૂંટણી છે. આપણા માટે પ્રાયોરિટી આપણું સ્થાન છે, આપણો મોભો છે અને આપણા દ્વારા થતી બધી કામગીરી છે. આમાં મુશ્કેલી અને શિક્ષકને એટલું બધું નિમ્ન કક્ષાનો બનાવી દીધો છે અને માનવા માંડ્યા છે કે માણસ બિચારો ગુસ્સો ન કરે તો શું કરે. હું તો એવું માનું છું કે દરેક સ્કૂલે સ્કૂલના ગેટની બહાર એક બોર્ડ રાખવું જોઈએ અને બોર્ડ ઉપર લખવું જોઈએ કે અમારી શાળામાંથી આ 3 શિક્ષકો આ વિષયના BLO ની કામગીરીમાં છે, જેઓ અત્યારે શાળામાં નથી. તમારા બાળકોને ભણવા મૂકવું હોય તો ઘેર લઈ જાઓ. કારણ કે મુશ્કેલી એ છે કે આપણે દેખાડવું છે બધું સારું. હમણાં ગુણોત્સવ આવશે, પ્રવેશોત્સવ આવશે, બધું બરાબર ચાલશે,
પણ અંતે જે કરવાનું છે, આખી ઘટનામાં જે કામ મૂળ કરવાનું છે એ મૂળ કામ કરવા માટેનો સમય મળતો નથી. અભ્યાસક્રમ બનાવતી વખતે એવું વિચારીએ છીએ કે અભ્યાસક્રમ બનાવતી વખતે બનાવનાર એવું વિચારે કે શિક્ષકને કેટલા કલાકો મળે, તો કે 240 દિવસ મળે, તો એ પ્રમાણે અભ્યાસક્રમ બનાવો. 20 પાઠ હોય તો 22 પાઠ બનાવો, કારણ કે શિક્ષક નવરો ન રહે. અને પછી જ્યારે કામ કરવાનું રિયલ સ્થિતિમાં આવે છે ત્યારે એને મળે છે 80 કલાક. અને પછી એ 80 કલાકમાં આપણે અપેક્ષા રાખીએ છીએ કે એ બાળકોને બધું જ આવડે, એ બાળકો ઉત્તમ બાળકો થાય, એની ગુણવત્તા આવે અને આખું બરાબર તંત્ર ચાલે. આ આખી સિસ્ટમમાં કોઈ જગ્યાએ ક્યાંય સાંધામેળ નથી. હું એવું માનું છું કે શિક્ષણ મંત્રી કે જિલ્લા કક્ષાના શિક્ષણ અધિકારી એ પ્રકારના લોકોએ પણ પોતાના શિક્ષણમાં સફળતા દેખાડવી હશે, સફળ થવું હશે તો શિક્ષકને શાળામાં કામ કરવા દેવું પડશે. અને હું દિગ્વિજયસિંહને વિનંતી કરું છું કે આપણે સરકારને વિનંતી કરીએ પણ નક્કર પગલા એવા રહેતા લઈએ કે જેથી કરીને સરકાર બીજા લોકોને વિકલ્પ તરીકે આ કામ સોંપે. એટલી બધી હદે આપણા ઉપર આ પ્રેશર મૂકવામાં આવ્યું છે શિક્ષકો ઉપર કે જાણે એક તલાટી હોય એ પણ શિક્ષકોનો બોસ થઈ જાય છે અને ગમે તેમ એની સાથે વાત કરવા માંડી પડે છે. અને એને કારણે આ પ્રેશર છે અને આ બધા પ્રકારની ઘટનાઓ એને કારણે બનતી હોય છે. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. અત્યારે એમ કહેવાય ને કે ખબર નહીં કેમ બધાને બોસ બનવું બહુ ગમી ગયું છે. જે આપણે એને ધમકાવો, એની જોડે કામ કરાવડે, અરે ભાઈ તું એની પરિસ્થિતિ જો, એ વ્યક્તિ અત્યારે તો કઈ રીતે કામ કરી રહ્યો છે ને કેવી રીતે તમારે કામ લેવાનું છે એ બાબત અત્યારે તો ક્યાંક વધારે પડતી એમ કહેવાય ને કે મહત્વની છે. દિગ્વિજયસિંહ, આપે રાજ્ય સરકારમાં રજૂઆત કરી આ બાબત, અને તો રાજ્ય સરકાર અત્યારે તો શું આપને કહ્યું કે ના અત્યારે તો આમાં કેવી રીતના પગલાં લેવામાં આવશે? રાજ્ય સરકાર તરફથી કયા પ્રકારની પ્રતિક્રિયા છે? અમે આજે ચૂંટણી પંચના અધ્યક્ષશ્રીને લેખિત આપી છે મુદ્દાસર. બંને મંત્રીશ્રીના કાર્યાલય અને મંત્રીશ્રી કેબિનેટ મંત્રીશ્રી વાંઝા સાહેબ સાથે ટેલિફોનિક વાત થઈ છે અને એ પણ એ સ્થળ ઉપર જે રૂબરૂ જવા ગયા છે. ચૂંટણી પંચને પણ વિનંતી કરું છું કે સ્થળ ઉપર જાય, એના વાલીઓને મળે. અને ખાસ કરીને હું આપને એ કહું કે સરકારી શાળામાં જે છે એ કયા બાળકો ભણે છે અને ખાનગી શાળામાં કયા બાળકો ભણે? જેની પાસે પૈસા છે એ તો ખાનગી શાળામાં ભણાવશે અને એના શિક્ષકો જે છે એમાં કાલે 5 શિક્ષક નહીં હોય તો એ પૈસા દીધેલ વ્યક્તિ, ફી ભરનાર વ્યક્તિ ચલાવશે. આજે સરકારી શાળામાં ગરીબ ઘરનું બાળક ભણે છે. આ ગરીબ ઘરના બાળકને એના વાલીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તો એના માટે કોણ બોલશે? આ સરકાર પાસે અમે એ વાત કરી છે કે આ જેના વાલીને ખબર નથી મારું બાળક કયા ક્લાસમાં ભણે છે, કયા ધોરણમાં ભણે છે, તો હવે બાળકોની ચિંતા સરકારે કરવી જોઈએ અને આના શિક્ષણની પણ ચિંતા કરવી જોઈએ. એ રામ ભરોસે છોડી દેવાના. 8માંથી 8 હોય તો કામગીરીમાં રોકી લ્યો. એ ભણવું હશે તો ભણશે, એનું જે થવું એ થશે. આપણે જ આ કામગીરી જે છે આના માટે સરકારે ચિંતા કરવી પડશે. ખાનગી શાળાનું બાળક છે એના શિક્ષકો કે એને રોકી લે, બીજી કામગીરીમાં રોકે અને લઈ જાય, પછી ખાનગી શાળાવાળા લઈ જવા દે છે કે નહીં અમે જોઈ લઈ. આ એનું બાળક છે, એને બધી સુવિધાઓ મળી જાય. જેની પાસે પૈસા છે, જે લોકો પાસે સગવડ છે એ શિક્ષણ મેળવે છે, તો જે ગરીબ છે એ ગરીબ જ રહેવાનું છે. જેને શિક્ષણથી વંચિત રાખવા માટે આ શાળાઓમાં બાળકને, ગરીબ ઘરના વાલીઓને જે અન્યાય થઈ રહ્યો છે, વાલીઓએ પણ આમાં જાગૃત થવું પડશે, વાલીઓએ પણ આવવું પડશે અને વાલીઓએ પણ અવાજ ઉઠાવવો પડશે. દિગ્વિજયસિંહ, આ એક બીએલઓ પૂરતી નહીં પણ તમે અન્ય બાબતોને લઈને પણ રજૂઆત કરી, કારણ કે આ તો એક બીએલઓ ની બાબત આવી. આની પહેલા પણ એવી ઘણી બધી અન્ય કામગીરીમાં અત્યારે તો જી અમે સરકારને અગાઉ ભૂપેન્દ્રસિંહ હોય, જીતુભાઈ હોય, અત્યારે વાંઝા સાહેબ કે તમામ મંત્રીઓને 118 પ્રકારની કામગીરી બાબતે સીએમ સુધી વારંવાર રજૂઆત કરી છે, મીડિયાના માધ્યમથી ડિબેટો કરેલી છે અને આ કામગીરી કેટલા પ્રકારની બધા જાણે છે કે શિક્ષકોને કેટલા પ્રકારની કામગીરીઓ સોંપવામાં આવે છે. તો આ રજૂઆતો અમે સરકારને કરેલી છે, ચૂંટણી પંચને પણ કરેલી છે, મંત્રીશ્રીઓને કરેલી છે, વિભાગને કરેલી છે. વિભાગે પત્ર કરેલો છે સરકારે કે અમારી મંજૂરી વગર પ્રાથમિક શિક્ષકને રોકતા પહેલા શિક્ષણ વિભાગની મંજૂરી લેવાની. આ એક પણ કામગીરીમાં મંજૂરી લીધી હોય અને મંજૂરી લઈને પત્ર કર્યો એવું સરકારની અંદર અધિકારીઓ બતાવે, કોઈ મંજૂરી લેવામાં આવતી નથી. અને વિભાગે પત્ર કરેલું છે શિક્ષણની કામગીરી સોંપતા પહેલા શિક્ષણમાં
વિભાગની મંજૂરી લીધા વગર શિક્ષકને કોઈ કામગીરી સોંપવાની નહીં. ફક્ત કાગળ ઉપર જ આ સૂચના રહી ગઈ છે. આવી ક્યારેય કોઈ વ્યક્તિ એની મંજૂરી લઈને કામગીરી સોંપવામાં આવતું નથી. તો આ નક્કર પરિણામ બંને મંત્રીશ્રીઓએ, માન્ય મુખ્યમંત્રીશ્રીએ અને અધિકારીઓએ કરવું પડશે કે શિક્ષકને કઈ કામગીરી સોંપી, ક્યારે સોંપી, કેટલી સોંપી, શાળાનું શું કરવું, બાળકોનું શું કરવું, એ તમામ વિષય ચિંતાનો વિષય છે. આવનાર સમયમાં મંત્રીશ્રીએ કીધું છે કે અમે તાત્કાલિક આના માટે બેઠક બોલાવી અને નક્કર પરિણામ માટેની એમને ખાતરી આપી છે. એટલે આવનાર સમયમાં અમે પણ જો કોઈ પરિણામ નહીં આવે તો એમને દિગ્વિજયસિંહ, જો કોઈ પરિણામ નહીં આવે તો આગામી સમયમાં શિક્ષક સંઘ હવે કેવી રીતની રજૂઆત કરશે? અમે તો જો એક શિક્ષકે તો એની ફરજ બજાવી, દાખલા તરીકે શાળામાં બજાવે કે બીજે બજાવે, શિક્ષકને તો કામ કરવાથી કોઈ વાંધો નથી. પણ જ્યારે બાળકોનું હિત થાય છે ત્યારે શિક્ષણનું હિત થાય છે, એની પણ ચિંતા કરવાની વિષય બધાનો છે. અમે તો જ્યારે ફરજ બજાવી છે રાષ્ટ્રીય કામગીરીના નામે નોટિસો આપીને દબાવીને જ્યારે કામગીરી કરવાની વાત કરે તો એ કામગીરી શિક્ષકો તો અહીંયા જઈને પણ કામગીરી કરશે, પણ સમાજે અને લોકોએ અને સરકારે આ ચિંતાનો વિષય છે. અમે સરકારના વિષય છે મૂકવાની અમારી ફરજ છે. અને શિક્ષણ અમારી જ્યારે મુખ્ય જવાબદારી હોય એ શિક્ષણની હોય તો શિક્ષણમાં જ્યારે અન્યાય થતો હોય ત્યારે અમારે સંગઠન દ્વારા બોલવું પડે અને સરકાર પાસે અમારી વાત મૂકવી પડે. આવનાર સમયમાં જો આની નક્કર કામગીરી કરવામાં નહીં આવે અને નિર્ણય કરવામાં નહીં આવે તો સરકાર સાથે અમારે જ્યારે શાળામાં ગરીબ ઘરનું, હવે તમારે 10 દિવસ કામગીરી કરાવી છે, મારી દો તારા આખા રાજ્યની શાળાઓમાં, તમારે જે કામગીરી કરવી અમે કરવા તૈયાર છીએ. એક વર્ષ શિક્ષણ કાર્ય બંધ રહેશે, એક વર્ષ આ જ કરો, એક વર્ષ ભલે શિક્ષક વિદ્યાર્થીઓ સ્ટોપ થઈ જશે, એક વર્ષ આખી ચૂંટણી જ પતાવી દો, તમે બધું કામ પતાવી દો, આખું વર્ષ પતાવો. અમારું સાહેબ અલગ અલગ પ્રકારની પંચાયતની ચૂંટણી, નગરપાલિકાની, તાલુકા જિલ્લાની, વિધાનસભાની, સંસદ સભાની, એની આચાર સંહિતાઓ 15 હોય, ચાર પ્રકારની ચૂંટણીઓ આવે છે. 4 વર્ષ ભણાવવાનું, 1 વર્ષ ચૂંટણી, 4 વર્ષ ભણાવવાનું, 1 વર્ષ ચૂંટણી. ભલે છોકરાઓ ત્યાં ત્યારે શું વાંધો છે એમને? એ બાને શિક્ષણ તો સારું થશે. કાંઈક તો હવે કરવું પડશે. હવે સમાજ બિલકુલ સાચી વાત છે. લોકોએ જાગૃત, અમે તો અવાજ ઉઠાવી છે. બાળકો ગરીબ ઘરનું બાળક છે એની લોકોએ, સમાજે, બધાએ, આગેવાનોએ પણ આની ચિંતા કરવી પડશે. સરપંચોએ, જિલ્લા પંચાયત સભ્યોએ અને ધારાસભ્ય, સંસદ સભ્યએ સરકારને સાચી વાત કહેવી પડે. બિલકુલ પણ એના માટે યોગ્ય પગલા લેવા પડે. જે વિજયભાઈ, આપ શું માંગ કરી રહ્યા છો કે કેવી રીતની હવે તટસ્થ તપાસ થવી બહુ જરૂરી છે, તપાસની સાથે પગલા પણ નક્કર હવે લેવા બહુ જરૂરી છે, કારણ કે આ તો 118 કામગીરી તો દિગ્વિજયસિંહે કઈ કે 118 અન્ય કામગીરી સોંપવામાં આવે છે. તેમ યજ્ઞભાઈ, હું તો એવું કહું છું કે મેં ને તમે અંગ્રેજો જોયા નથી, પણ અંગ્રેજો આવું તો નહીં કરતા હોય, આવું મને અત્યારે ફીલ થાય છે. હું જ્યારે કોઈ BLO ને મળું છું, એની વેદના સાંભળું છું, ત્યારે મને ચોક્કસ એવું થાય છે કે થોડાક વહેલા જન્મ્યા હોત અને અંગ્રેજો નીચે કામ કર્યું હોત તો સારું થાત, આ લોકો નીચે કામ કરવા કરતા. કારણ કે કોઈ માનસિક ત્રાસનો કોઈ માપ હોય કે ના હોય, અથવા તો કામગીરીની કોઈ સીમા હોય કે ના હોય, કામગીરીનું કોઈ કેલેન્ડર હોય કે ના હોય, આખા વર્ષનું કેલેન્ડર બનાવે, કઈ કામગીરી ક્યારે કરવાની છે. આ તો મન થાય એમ, મન ફાવે એમ કામગીરી આવે, મન ફાવે એમ કામગીરી આપ્યા જ કરે. એનું કોઈ માપ નહીં, કોઈ આયોજન નહીં. બસ મન થયું, પરિપત્ર કર્યો, પરિપત્ર થોપી દીધો અને તમારે કરવાનું છે એની તમારા ઉપર એ કરી નાખી. હું તો એવું માનું છું કે આખા વેકેશન દરમિયાન એનું કેલેન્ડર બનવું જોઈએ અને કેલેન્ડરમાં આખા વર્ષ દરમિયાન કઈ કામગીરી કરવાની છે એ આખા વર્ષની અગાઉ નક્કી થઈ જવું જોઈએ. પછી આખા વર્ષ દરમિયાન વ્રત લેવું જોઈએ કે એક પણ પરિપત્ર નહીં કરીએ, એક પણ નવી કામગીરી નહીં સોંપીએ. જી બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે ગણન લેખનની પ્રક્રિયા, શાળાની અંદર વાંચન ગણન લેખનની પરિપત્રો કરવામાં આવે, ઓડિટ કરવામાં આવે, તાલીમ લેવાની વાત આવે તો આમાં પછી શિક્ષણ કાર્ય થશે ક્યારે? 9મા ધોરણમાં છોકરા આવે છે ત્યારે લખતા માત્ર નથી આવડતું. બિલકુલ સાચી વાત છે. એટલા માટે અત્યારે સવાલ એ થાય છે કે એક BLO અત્યારે આત્મહત્યા કરી અને તેની સાથે દિગ્વિજયસિંહે કહ્યું કે અત્યારે તો ઘણા એવા જે શિક્ષકો છે કે જેમને એટેક આવ્યો છે તેવી બાબત પણ સામે છે, ઘણા હોસ્પિટલમાં પણ અત્યારે તો એડમિટ છે. આગામી સમયમાં રાજ્ય સરકાર હવે કેવી રીતનો તટસ્થ નિર્ણય લે છે અને સખત પગલાં કારણ કે લેવા બહુ જરૂરી છે, કારણ કે આ પ્રમાણે શિક્ષકોની પરિસ્થિતિ ક્યાંક યોગ્ય નથી. જી દિગ્વિજયસિંહ, આપને કંઈ કહેવું છે? જી
કાલે જુનાગઢના એક શિક્ષકના પત્ની વિઠ્ઠલભાઈ ટાંક કરીને શિક્ષક છે, એના પત્ની શિક્ષક નથી, એને ફોન આવ્યો જી કે સાહેબ આ જે મારા પતિ છે ખૂબ સ્ટ્રેસમાં અને ટેન્શનમાં છે, એ કાંઈ પગલું ભરી લેશે, એ રાજીનામું આપવા સુધી કાલના જયમાં નથી. જી, મેં જી. એને વાત કરી, મને મેં કીધું નંબર આપો, મેં એમની સાથે વાત કરી કે તમે કોઈ ટેન્શન ના લ્યો, ચિંતા ના કરો, અને મેં એના ટીપીઓ સાથે વાત કરી. ટીપીઓ ને કીધું કલેક્ટર પાસે કે મામલતદાર સાથે તમે જાઓ અને સાચી હકીકત કયો કે આ શિક્ષક એટલા સ્ટ્રેસમાં છે. હું બિલકુલ. નામ જોગ કહું છું ડિબેટમાં, જુનાગઢના શિક્ષકના કાલે જ એના પત્નીનો ફોન આવ્યો અને મેં વાત કરી એ શિક્ષક સાથે. ત્યારે મને ખબર પડી કે આટલો સ્ટ્રેસ ને આટલી માનસિક તણાવમાં જ્યારે શિક્ષક હોય ત્યારે એ માણસ ક્યારે આ જી, હદે જી. સુસાઇડ સુધીનું પગલું ભરે. એ બિલકુલ ગંભીર બિલકુલ બિલકુલ સાચી વાત છે. દિગ્વિજયસિંહ અને વિજયભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે કેવી રીતની પરિસ્થિતિ જોવા મળે છે. આજના વિશેષ કાર્યક્રમ નમસ્કાર.